નમસ્કાર. આરતી અને હરિતા આપનું સ્વાગત કરીએ છીએ. આ છે એક એવી શ્રેણી જે બનશે વાચા મારા તમારા આપણા સૌની સમસ્યાઓની, મૂંઝવણોની પ્રશ્નોની. અને એટલે જ આ છે આપણી પારિવારિક શ્રેણી परम कल्याणी कल्याणी परम कल्याणी कल्याण सर्वनु करवा માટે જાણે તું સર્જાણી કલ્યાણ સર્વનું કરવા માટે જાણે તું સર્જાણી કરે જતન સદા પરિવારનું નારી કલ્યાણી પરમ કલ્યાણી તરુણાવસ્થામાં છોકરીઓના મનમાં થતા પ્રશ્નો આરતી મેડમ ઘણીવાર સામાન્ય લાગતા હોય છે. હા હરિતા, પ્રશ્ન ભલે સામાન્ય લાગતા હોય પણ જો તેનો ઉકેલ ન લાવવામાં આવે તો એ સમસ્યા બની શકે છે. અને આપણે ન જ ભૂલવું જોઈએ કે આ છોકરીઓ ભવિષ્યમાં એક મહિલા બનવાની છે. એક માં બનવાની છે. સ્વસ્થ સમાજનો આધાર આ છોકરીઓ જ પૂરો પાડવાની છે. અને એમના વિકાસની જવાબદારી આપણી જ રહી. જો કે હરિતા, ઘણા ઘરોમાં મા બાપ સમજદાર હોય છે પરંતુ દીકરીને પૂરતો સમય નથી ફાળવી શકતા. અને ઘણીવાર એવું પણ બને છે કે માને ખબર પડતી હોય પણ પતિનો પૂરતો સાથ ન મળે. આ અને આવી બધી જ સમસ્યાઓનું સમાધાન આજે મળશે. અને સાથે સાથે મા બાપને વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજ પણ મળશે. અને તો જ દીકરીના મા બાપ એને સાચી સલાહ આપી શકશે. હવે આજના જ મા બાપનું ઉદાહરણ લો ને. अजी सुनते हो? मैंने कहा सुनते हो? क्या है? अभी मैं बाहर से थका हारा घर पे आया हूँ. मुझे आराम से अखबार पढ़ने दे. अम्मा, हाँ? देख मेरी ये फ्रॉक की क्या हालत हुई है. अभी 6 महीने पहले खरीदा था और आज जो कितनी छोटी हो गई है. बिटिया, आपका फ्रॉक छोटा नहीं हुआ है, आप बड़ी हो रही हो. सायरा, उस दिन मैंने तेरे को फ्रॉक लेते वक्त ही बोला था कि बड़ा सा फ्रॉक ले, पर तू नहीं मानी. हाँ अम्मा, तेरी बात तो सही थी. हवे ये फ्रॉक मुझे अच्छा लगता है पर पहन नहीं सकती. ठीक है, अब इसमें इतनी बहस क्यों? जाओ चुपचाप दूसरा पहन लो, जाओ. सायरा के अब्बा, लड़कियां कितनी जल्दी बड़ी हो जाती है, पता भी नहीं चलता. तो इसमें कौन सी बड़ी बात है? समय किसी के हाथ में नहीं रुकता. सायरा के अब्बा, अभी थोड़े ही दिनों में उसका मासिक भी शुरू होगा. आज फ्रॉक ऊंचा हो गया, इतना के इतनी दुखी हो गई. पता नहीं तब क्या होगा. हाँ, तू उसकी माँ है. मुझे इन सब बातों में क्या लेना देना? मुझे क्यों घसीट रही हो इन सब बातों में? ठीक है. જોયું હરિતા, સાયરાની અમ્મી દીકરી માટે ચિંતિત છે પણ એના અબ્બુ જાણે અજાણે દીકરીની સમસ્યાને અવગણી રહ્યા છે. આરતીબેન એ પિતા છે અને એમને એવું લાગતું પણ હોય કે આ તો સામાન્ય વાત છે. અરે પણ જ્યારે દીકરીને સમસ્યાને મૂંઝવણ હોય ત્યારે દીકરીની સાથે સાથ મા બાપ પણ દુઃખી થતા હોય છે ને. અને એનો અર્થ એ થાય કે પાણી પહેલા પાળ બાંધવી જ રહી. જો આ સંકેત મળી ચૂક્યો છે તો ચાલો હવે સમાધાન પણી પર જઈએ. યુવાવસ્થા દરમિયાન શરીરની અને મનની કાળજી રાખવી ખૂબ જ અગત્યની છે. તે આપણે ગયા વખતથી જોઈ રહ્યા છીએ. અને છોકરીઓના શરીરમાં છોકરાઓના શરીરમાં પણ ઘણા બધા ફેરબદલ આવે છે. અને આ બધા જ ફેરબદલ માટે સૌથી અગત્યની વાત છે કે શરીરમાં પૂરતા અંતઃસ્ત્રાવ એટલે કે હોર્મોન્સનું સિક્રેશન. તો હોર્મોન્સનું સિક્રેશનની શરૂઆત કેવી રીતે થાય છે?
તો જેવી તરુણાવસ્થા આવે છે તેવું મગજમાંથી એક ખાસ પ્રકારના રસાયણનું સિક્રેશન થાય છે, જેને કહેવાય છે ગોનેડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન. આની અસર થાય છે આપણી પિટ્યુટરી ગ્લાન્ડ ઉપર. પિટ્યુટરી ગ્લાન્ડ આપણા શરીરનું બેન્ડ માસ્ટર છે. બધી જ હોર્મોનલ ગ્લાન્ડના એક બેન્ડ માસ્ટરનું કામ કરે છે. તે ખૂબ જ નાની છે પણ ખૂબ જ અગત્યની ગ્લાન્ડ છે આપણા મગજમાં. તો પિટ્યુટરી ગ્લાન્ડમાંથી બીજા 2 હોર્મોનનું સિક્રેશન થાય છે, જેને કહેવાય છે લ્યુટિનાઇઝિંગ હોર્મોન એટલે કે LH અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે કે FSH. જ્યારે FSH, LH અને ઇસ્ટ્રોજન આ બધાની અસર શરીર ઉપર થાય છે, તેની સાથે સાથે જ શરૂ થાય છે સ્તનનો વિકાસ, બગલમાં અને નીચેના ભાગમાં જે વાળ આવે છે તેની શરૂઆત, શરીરના જે વળાંક ઉત્પન્ન થાય છે અને વિકાસ અને વૃદ્ધિ થાય છે તેની શરૂઆત, અને શરૂઆત થાય છે માસિક ચક્રની. આ જ હોર્મોન્સ એટલે કે FSH, LH અને GnRH છોકરાઓમાં પણ હોય છે, પણ તેમનામાં ઇસ્ટ્રોજનની બદલે ટેસ્ટોસ્ટેરોન નામના હોર્મોનનું સિક્રેશન થાય છે, જે તેમના શરીરમાં થતા ફેરબદલ માટે અગત્યનો હોર્મોન્સ છે. હવે જો છોકરીઓની વાત કરીએ તો જ્યારે પૂરતા પ્રમાણમાં આ બધા જ હોર્મોન્સ હોય છે ત્યારે જ તેમના શરીરમાં નિયમિત માસિક ચક્રની શરૂઆત થાય છે, નિયમિત જે સ્તનનો વિકાસ પૂરતો થવો જોઈએ તે પણ થાય છે, અને તેમના શરીરના બધા જ અંગ અને ઉપાંગોમાં જે ફેરબદલ આવે છે તે ઉત્તમોત્તમ થાય છે. એટલે આપણને આ બધું ગમે છે, પણ માસિક આવે છે તે ગમતું નથી. માસિક આવે છે અને નિયમિત માસિક આવવું તે પણ એક સ્વાસ્થ્યની નિશાની છે. હરિતા, દીકરીના ઉછેરમાં પિતાનું મહત્વ પણ એટલું જ છે. હા, અને બદલાતા જતા સમયમાં સામાજિક વલણ બદલવું પણ ખૂબ જ જરૂરી છે. સામાજિક વલણ અને સામાજિક માન્યતાઓ અંગે સમાજશાસ્ત્રી શું કહે છે? સ્વસ્થ સમાજ રચના માટે માતા પિતા અને સમાજનું કેવું વલણ હોવું જોઈએ, ચાલો જાણીએ આપણા સમાજશાસ્ત્રી પાસેથી. તરુણાવસ્થા દરમિયાન જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે એની ચર્ચા ન તો આપણી શાળામાં થાય છે, ન તો કુટુંબમાં થાય છે, અને એને કારણે ઘણીવાર ગૂંચવાડો ઉપસ્થિત થાય છે, ઘણીવાર ટેન્શન પણ ઉપસ્થિત થતું હોય છે, અને ક્યારેક એ પરિસ્થિતિની અંદર તમે ખોટા પ્રકારના વર્તનો તરફ પણ આપણે ત્યાં બાળકો જાય છે. હવે એવી વિચિત્ર પ્રકારની પરિસ્થિતિમાં આપણે છીએ કે આ તરુણાવસ્થા દરમિયાન જે કંઈ પ્રશ્નો ઉપસ્થિત થાય છે એનો તાત્કાલિક જવાબ આપણી પાસે મળવો જોઈએ. અને હું માનું છું કે એની સૌથી મોટી જવાબદારી શિક્ષકોની છે. શિક્ષકો એ આ ચર્ચા, આ ડાયલોગ પોતાના વિદ્યાર્થીઓ સાથે ક્યાંય કરતા નથી. અને આપણા અભ્યાસક્રમ તમે જોશો તો આપણે અભ્યાસક્રમની અંદર પણ આ મુદ્દો વ્યવસ્થિત રીતે ઉઠાવાતો નથી. અને એને કારણે પાંચમા કે છઠ્ઠા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ જ્યારે SSC કે 12મા ધોરણમાં આવે છે ત્યાં સુધી એમની સમક્ષના ઘણા બધા સવાલોનો સ્પષ્ટતાથી આપણને જવાબ મળતો નથી. હવે બીજી વસ્તુ, જો સામાજિક દ્રષ્ટિએ તમે જોવાનો પ્રયત્ન કરો તો આપણે ત્યાં જે ઘરમાં જે ભેદભાવ છે, છોકરા અને છોકરીઓ વચ્ચેના જે ભેદભાવ છે એ ભેદભાવ પણ બહુ આંખે ઉડીને વળગે એવા છે. દાખલા તરીકે આપણા ઘરમાં કોઈ મહેમાન આવશે તો તમે જોયું હશે કે ઘરનું બારણું ખોલવાથી માંડીને, મહેમાનને પાણી આપવાથી માંડીને એ બધું જ કામ નાની દીકરીઓ પાસે કરવામાં આવે છે. પણ એ જ ઉંમરનો છોકરો જો ઘરમાં બેઠો હશે તો આરામથી છાપું વાંચશે કે ટીવી જોતો હશે કે ફોન પર વાત કરતો હશે કે બીજું કોઈ કરતો હશે. તો જેને તમે સામાજિકરણની પ્રક્રિયા કહો છો, એ સામાજિકરણની પ્રક્રિયામાં નાનપણથી જ સભાન રીતે આ જે બે કામના જે ભેદભાવ છે એ ભેદભાવને હટાવવાની જરૂર છે. જોયું ને હરિતા, યોગ્ય સમયે દીકરીઓને મા બાપની સમજ અને હૂંફ મળે તો દીકરીઓને મૂંઝાવા જેવું કંઈ રહે જ નહીં. અને કિશોરીઓ પોતાનો શોખ કેળવવામાં અને ભણવામાં ઉત્તમ સમય આપી શકે. અરે ફરી એકવાર કહું, એ ન ભૂલવું જોઈએ કે આજની કિશોરીઓ ભવિષ્યની સક્ષમ માં છે, અને સ્વસ્થ સમાજ રચના માટે તેમનો માનસિક અને શારીરિક વિકાસ પૂર્ણ રીતે થાય તે ખૂબ જ જરૂરી છે. અને જો એમ ન થાય તો કેવી પરિસ્થિતિ સર્જાય છે, ચાલો જોઈએ. બેટા પૂજા, રિસેસ તો ક્યારની પડી ગઈ છે.
તારી બધી બહેનપણીઓ તો નીચે રમવા જ ગઈ છે. તું કેમ નથી ગઈ એમની સાથે? એ તો ટીચર બસ એમ જ. શું થયું? કોઈની સાથે ઝઘડો થયો છે? કોઈ તને કંઈ બોલ્યું કે પછી બહેનપણીઓની સાથે અબોલા લીધા છે? હા, ના ટીચર, એવું કંઈ નથી. બસ આજે મૂડ નહોતો. પૂજા, તું આટલી બધી મૂંઝાયેલી કેમ દેખાય છે બેટા? એ તો ટીચર આજે મને કંઈ ઠીક નથી લાગતું. શું થાય છે એ પણ કંઈ સમજાતું નથી. તને તાવ તો નથી લાગતો? બેટા, તને શું થાય છે મને કે? ટીચર, આજે મને પેટમાં થોડું થોડું દુખે છે. આ પહેલાં ક્યારેય નથી થયું. બિલકુલ ગભરાતી નહીં બેટા. આ તારા માસિકની શરૂઆત છે. માસિક? એ વળી શું? જો બેટા, આ તબક્કો દરેક સ્ત્રીના જીવનમાં આવતો હોય છે. તું અત્યારે તરુણાવસ્થાના પ્રથમ તબક્કામાં છે. એમાં આપણા શરીરમાં ઘણા બધા ફેરફારો થાય છે. આ માસિક એનો એક ભાગ હોય છે. ટીચર, આ માસિક શારીરિક પરિવર્તન તરુણાવસ્થાનો પ્રથમ તબક્કો? ટીચર, મને તો કંઈ સમજાતું નથી. હું ખૂબ ગભરાઈ ગઈ છું ટીચર. ના બેટા, બિલકુલ ગભરાવાનું નહીં. હા, કદાચ તારી વાત સાચી છે. આ બાબત વિશે અમારે અથવા તો તારા મા બાપે તને માનસિક રીતે તૈયાર કરવાની જરૂર હતી. કંઈ વાંધો નહીં, હજી પણ કંઈ મોડું નથી થઈ ગયું. જો તું મારી સાથે આવ, હું તને સમજણ આપું છું. હા, બિલકુલ ગભરાતી નહીં. ચાલ ધીમે ધીમે. હા, પહેલી વેળા કિશોરી જારે રજસ્વલારે થાય, સહાનુભૂતિ દર્શાવીને કહો કે ના ઘબરાય. રજસ્રાવ છે કુદરતીમાં, ના હક તું ગભરાણી. કલ્યાણી પરમ કલ્યાણી, કલ્યાણી પરમ કલ્યાણી. આ સમય દરમિયાન અગર જો તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવે તો એ લોકો એને ખૂબ સહજથી જીવનના એક અંગ તરીકે કે જીવનના એક સમય કે તબક્કા તરીકે લે છે. પરંતુ જો માતા પિતા કે શિક્ષક દ્વારા એને પૂરતી માહિતી આપવામાં ન આવી હોય તો એ લોકોના મનમાં હજારો પ્રશ્ન ઉદ્ભવે છે. જેવા કે મારા શરીરને શું થઈ ગયું? શું આ બધું નોર્મલ છે? આ મને જ થાય છે કે બીજા કોઈને પણ થઈ શકે છે? માસિક આવવું એ શું નોર્મલ છે? માસિક વહેલું આવવું, મોડું આવવું? ઘણી વખત તરુણાવસ્થા દરમિયાન માસિક નિયમિત આવે એવું જરૂરી નથી. મહિનેના બદલે માસિક 2 મહિને, 3 મહિને, 4 મહિને પણ આવી શકે છે. આવા સમય દરમિયાન માસિક આવવું એ એક સહજ પ્રક્રિયા છે. માસિક દરમિયાન સ્વચ્છતા રાખવી જોઈએ, ચોખ્ખા કપડાનો ઉપયોગ કરવો જોઈએ. એ બધું માર્ગદર્શન જો માતા કે શિક્ષક દ્વારા સમયસર પૂરું પાડવામાં આવે તો ઘણા બધા ઉદ્ભવતા પ્રશ્નોમાંથી આ યુવા પેઢીને બચાવી શકાય છે. સ્વચ્છતાની કાળજીમાં બને ત્યાં સુધી જો જે સેનિટરી પેડ્સ આવે છે તે જ વાપરવા જોઈએ. ગમે તેવા કપડાં કે બીજી વસ્તુનો ઉપયોગ કરવો ના જોઈએ. અને પેડ્સ વાપરતા હો તે વધારેમાં વધારે 4 થી 6 કલાક જ એક પેડનો ઉપયોગ થવો જોઈએ, પછી તેને બદલી જ નાખવા જોઈએ. અને સાથે જ્યારે ક્યારે પણ કોઈ પણ છોકરી માસિક ચાલતું હોય અને પેશાબ કરવા જાય તો એ ભાગને એકદમ જ સૂકો કરી નાખવો જરૂરી છે અને થોડો પાણીથી સાફ કરીને પણ સૂકો રાખવો જરૂરી છે. તો જેટલું આપણે સ્વચ્છતાનું ધ્યાન રાખીશું તેટલી જ આ ભાગની સ્વચ્છતા સારી રહેશે તો બીજી તકલીફોથી આપણે મુક્ત રહી શકીશું. તમારી દીકરી પણ આ જ તબક્કામાંથી પસાર થઈ રહી છે. અને મા તરીકે હું સજ્જ હોઉં એ પણ એટલું જ જરૂરી છે રે. સાચી વાત છે. પણ આરતીબેન, માસિક સાથે કેટલીક તદ્દન ખોટી માન્યતાઓ જોડાયેલી છે. સાચી વાત છે. અરે આ સમયમાં તો દીકરીઓને સૌથી વધુ પ્રેમ અને હૂંફની જરૂર હોય છે. માસિક એ શરીરનું લોહી જ છે. સ્વચ્છતા જરૂરી છે પણ દીકરીની અવગણના નહીં.
તો જેવી છોકરી 10-11 વર્ષની ઉંમરે 12 વર્ષની ઉંમરે જ્યારે મેન્સ્ટ્રુએશન પિરિયડમાં આવે છે ત્યારથી આપણા કુટુંબની અંદર એને એક પ્રકારની અપવિત્ર માનવામાં આવે છે અને એને કારણે એની રોજિંદી જે ક્રિયાઓ છે અને 10-11 વર્ષની ઉંમરે રોજિંદી ક્રિયાઓમાં રમતગમત ભણવું આ બધી બાબતો હોય એનાથી અલગ રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે એને એવી રીતે સભાન કરવામાં આવે છે કે કંઈક ખોટું એની સાથે થઈ રહ્યું છે એક ડરની ભાવના પણ એની સાથે ઉપસ્થિત કરવામાં આવે છે અને એને કારણે એક સ્વસ્થ વિકાસ જે થવો જોઈએ માનસિક ને સામાજિક એ સ્વસ્થ વિકાસ આપણા કુટુંબ જીવનની અંદર થતો નથી. એકવાર માસિક ધર્મમાં બેસે એટલે અહીંયા નહીં અડવાનું, ત્યાં નહીં અડવાનું, આ કાર્ય નહીં કરવાનું, તે કાર્ય નહીં કરવાનું એન્ડ સો ઓન, જે આખું ઘણું લાંબુ લિસ્ટ છે, આપણને બધાને ખબર છે. એટલે આ બધામાં તેને અતડું લાગવા માંડે છે કે મારો ભાઈ અને હું અત્યાર સુધી તો અમે સાથે રમતા હતા, સાથે જમતા હતા અને હવે અચાનક આ 3 દિવસ ભાઈને બધા બોલાવે, ભાઈ સાથે બધા રમે, પણ મને એક ખૂણે બેસાડે છે, મને જાતે પાણી નથી પીવા દેતા, મને મારા રૂમમાં જ રહેવાનું. એટલે એ રીતે એ પોતાની જાતને કંઈક જુદી જ છે અને અમુક કેસમાં પોતે જાણે કંઈક ઇન્ફિરિયર છે, નીચી છે, એ રીતે જોવા માંડે છે. મોટા ભાગના છોકરાઓ સ્કૂટરથી ફરતા હોય છે, મોટરસાયકલથી ફરતા હોય છે કે બસમાં કે વાહનમાં ફરતા હોય છે. તેમને ચાલવાનું, સાયકલ ચલાવવાનું આ બધા પ્રકારની પણ શારીરિક પ્રવૃત્તિઓ ઓછી થઈ ગઈ છે. શારીરિક શ્રમ ઓછો કરવો પડે છે. જ્યારે તમે કસરત કરો છો તો શરીરમાં એક ખાસ પ્રકારના કેમિકલનું ડિસ્ચાર્જ થાય છે જેને કહેવાય છે એન્ડોર્ફિન. એન્ડોર્ફિન એટલે કે હેપી હોર્મોન. હેપી હોર્મોન એટલે કે આપણને જે ખુશ કરી શકે, ખુશ રાખી શકે તેવા પ્રકારના કેમિકલ્સ. શરીરના જે ફેરબદલ હોય છે તેને પોઝિટિવ ઇમ્પેક્ટ થાય છે. લોહીનું પરિભ્રમણ સારું થવાથી હૃદય પોતાનું કામ સારું કરે છે, પાચન શક્તિ સારી રહે છે, યાદશક્તિ વધે છે, મન પણ પ્રફુલ્લિત રહે છે. માટે જ આજથી તમારા જીવનમાં 20થી 40 મિનિટ કે 20થી 45 મિનિટનો સમય કાઢીને કોઈ પણ પ્રકારની કસરત, યોગાસન કે રમતગમત ચોક્કસ જ કરજો. મિત્રો, તરુણાવસ્થામાં થતા નાનામાં નાના ફેરફારોની અસર તેના મન અને તન પર થાય છે એની માહિતી આપણે મેળવી. સાથે સાથે તબીબ નિષ્ણાત પાસેથી, સમાજશાસ્ત્રી પાસેથી અને માનસશાસ્ત્રી પાસેથી પણ વિચાર માગી લે તેવી વિગતો જાણવા મળી. અને એટલે જ દીકરીના ઉછેરને મજબૂરી ન ગણી જીવનની ફરજ ગણીએ. લાગણી અને પ્રેમથી આ કુમળા ફૂલને ઉછેરીએ. અને હા, તરુણાવસ્થામાં કિશોરીમાં આવતા ફેરફારોની આપણે માહિતી મેળવી. આવતા અંકમાં હરિતા, તું બહુ જ ઉતાવળી છે. હા, અરે દર્શક મિત્રોને ટીપ તો આપી દેવા દે. સારું, ચાલો આપી દઈએ ટીપ. દર્શક મિત્રો, તરુણાવસ્થામાં આપની દીકરીને જોઈએ મા બાપની થોડી સમજ, સામાજિક સમાનતા અને હા, એક વસ્તુ જેનો કોઈ મોલ નથી. એ હું તો સમજી ગઈ, પણ દર્શક મિત્રો પણ સમજી ગયા હશે. ખૂબ 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 બધો પ્રેમ અને હૂંફ. અને હા, હવે આ કાર્યક્રમ આપનો પોતીકો બની ગયો છે. આપના અભિપ્રાયો અમને જરૂરથી જણાવજો. અમારું સરનામું છે કલ્યાણી વિકાસ અને શૈક્ષણિક સંચાર યુનિટ, ઇસરો, જોધપુર ટેકરા, આંબાવાડી પોસ્ટ ઓફિસ વિસ્તાર, અમદાવાદ 380-015. આવતા અંકમાં ફરી મળીશું. ત્યાં સુધી દીકરીઓને વાલ કરતા રહેજો અને હસતા રહેજો. તો ખુશ રહો, સ્વસ્થ રહો. કુદરતી એમાં નાહક તું ઘબરાણી.